એક વિડીયો ક્લિપ બહુ વાયરલ થઈ રહી છે, જે ઇન્સ્ટાગ્રામમાં વધુ પડતી વાયરલ થાય છે. ખુશી ઠાકોર કરીને આઈડી છે. તો નમસ્કાર મિત્રો, તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને ફરીથી આવી ગયો છું. તો મિત્રો, વિડીયો આ ચેનલમાંથી તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેવો, અને કંઈ કહેવા લાયક હોય તો કમેન્ટમાં પણ કહી શકો છો. મિત્રો, તો હમણાં તાજેતરમાં એક જે વિડીયો વાયરલ થઈ ગયો હતો ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં, દરેક પ્લેટફોર્મમાં. તો વિડીયો તમે બધાએ જોયો જશે કદાચ, અને ના જોયો તો કોઈ પણ વાંધો નથી, કંઈ જોયા જેવું નથી. એ અશ્લીલ વિડીયો કોઈ બેન દીકરીના કોઈ મૂર્ખે અપલોડ કરી દીધેલા હતા. તો હા, એ પર ઘણા બધા વડીલો, સમાજના કાર્યકર્તાઓ, નેતાઓ, કલાકારોએ એ વિડીયો વિશે ટિપ્પણી કરી છે કે હવે એ વિડીયો વધારે શેર ના કરવા વિનંતી છે. તો મિત્રો, એ પછી આ ભાઈ જે છે કોણ છે એ તો હું ઓળખતો નથી, પણ આ ભાઈ શું વિડીયો પૂરો બનાવી છે. તો વિડીયો જુઓ તો તમને પણ ખ્યાલ આવી જશે મિત્રો કે વિડીયોમાં શું કહેવા માંગે છે. આ ભાઈ વિડીયો વિશે જોરદાર બોલ્યા છે. તો વિડીયો ગમે તો લાઈક કરી દેવો. થેન્ક યુ. નમસ્કાર, જય માતાજી મિત્રો. હું છું આપનો લોકગાયક શ્રવણ ઠાકોર લક્ષ્મીપુરા. અને હમણાં એક વિડીયો ક્લિપ બહુ વાયરલ થઈ રહી છે, જે ઇન્સ્ટાગ્રામમાં વધુ પડતી વાયરલ થાય છે. ખુશી ઠાકોર કરીને આઈડી છે, બરાબર. અને એને ઠાકોર સમાજના લોકો જ વધારેમાં વધારે ફોરવર્ડ કરે છે, શેર કરે છે, અને બહુ ખરાબ કમેન્ટ પણ કરે છે. મિત્રો, આ તમે જે કરો છો એ યોગ્ય નથી. ખરેખર આવું આપણી સમાજની દીકરીને ના કરવું જોઈએ, હું માનું છું. પણ જે એને કર્યું અને એ ક્લિપને વાયરલ કરનાર જે કોઈ પણ છે, બરાબર, એ નરાધમને તો 100% સજા મળવી જ જોઈએ. પણ તમે પણ એના ભાગીદાર બની રહ્યા છો. શા માટે કોઈ બેન દીકરીની ઇજ્જતની તમે આમ ખુલ્લે આમ શેર કરો છો, ફોરવર્ડ કરો છો? થઈ છે, ભૂલ થઈ છે, આપણે સ્વીકારીએ છીએ કે એમનાથી ભૂલ થઈ છે. ખરેખરમાં આ વિડીયો ક્લિપ આપણા બધાથી જ વાયરલ થઈ છે. કદાચ એ નરાધમે તો વાયરલ કરી હશે, પણ એ વિડીયો જેના અંદર આવ્યો હોય એને ડિલીટ કરી નાખ્યો હોત સમાજની દીકરી સમજીને, તો કદાચ આટલો બધો વાયરલ ના થાત. અને હું અત્યારે પણ મારી સમાજને, મારી તમામ ઠાકોર સમાજને વિનંતી કરું છું કે એ દીકરીનો વિડીયો વાયરલ ના કરે. અને જે પણ જેના અકાઉન્ટમાં એ વિડીયો આવ્યો છે એ વિડીયોને ડિલીટ કરવા મારી વિનંતી છે. અને ખાસ કરીને બેનને આ રીતે જલેલ ના કરો. કંઈ તમને કશું મળવાનું નથી. આ વિડીયોને શેર કરશો, એની આઈડીમાં કમેન્ટ કરશો, ગાળો બોલશો, તમને શું મળશે? કદાચ એ કંઈ ઉલટું સીધું કરીને તમારા ડિપ્રેશનમાં આવીને ચારે બાજુથી ઘેરાઈ જાય એટલે માણસ શું કરે? કદાચ આત્મહત્યા કરે કે પછી કંઈ બીજા કોઈ રસ્તા અપનાવે. તો એ રસ્તાના ભાગીદાર આપણે ના બનીએ, એવું કરીએ અને એ બેનને ન્યાય મળે. આ જે પણ નરાધમે વિડીયો બનાવ્યો છે, વાયરલ કર્યો છે, એને સખતમાં સખત સજા મળે એવી હું સરકારને પણ અપીલ કરું છું, અને એ બેનને ન્યાય મળે એવી વિનંતી કરું છું. આપ સર્વે જોડે હું આશા રાખું છું કે આપ એ બેનનો વિડીયો વાયરલ નહીં કરો. એ આપણી બેન દીકરી છે, આપણી સમાજની છે, માટે આપણે એની વધારે પડતી પેલી વિડીયો ક્લિપ વાયરલ ના થાય એની ધ્યાન રાખીશું. અને આપણા અંદર આવશે તો આપણે જાતે ડિલીટ કરીશું, કોઈના અંદર હશે તો એને પણ ડિલીટ કરાવશું. તો એ બેનને વધારે ડિપ્રેશન નહીં આવે અને સારી રીતે એનું જીવન જીવી શકશે. હવે જે થવાનું થઈ ગયું છે આપણે માફ કરી દેવું જોઈએ. અને વિડીયોને વધારે ફોરવર્ડ કરવામાં કંઈ મજા નથી, માટે એ વિડીયોને વધારે ફોરવર્ડ ના કરશો, મારી વિનંતી છે. જય માતાજી, જય માતાજી.